આજે શ્રાવણ માસની સપ્તમી એટલે માં શીતળાનું પૂજન અર્ચન કરવાનો દિવસ। પૌરાણિક કથા મુજબ સનાતન હિન્દુ ધર્મની મહિલાઓ આ વ્રત રાખી પોતાના બાળકોને ચર્મરોગ ન થાય તે માટે આગલા દિવસે ભોજન બનાવી સાતમના દિવસે ઠંડો ખોરાક આરોગી આ વ્રત કરતી હોય છે। વહેલી સવારે નાહી ધોઈને પવિત્ર થઈ તળાવ, શિવ મંદિર અથવા તો માતાજીની માટીની પ્રતિમા બનાવી મહિલાઓ પૂજન કરી દિવસ દરમિયાન માત્ર ઠંડો ખોરાક લઈ વ્રત કરી પોતાના પરિવાર માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ સહિત નિરોગી જીવન માટે પ્રાર્થના કરતી હોય છે। ત્યારે ડભોઈના ટાવર પાસે આવેલ મધ્ય તળાવ, મોટાભાગના તમામ શિવ મંદિરો અને નદી કિનારે બ્રાહ્મણો દ્વારા શીતળા માતાજીની પ્રતિમા બનાવી મહિલાઓ મોટી સંખ્યામાં પ્રતિમાની દૂધ, પાણી, ફૂલ, હાર વડે પૂજન કરી ધન્યતા અનુભવતી જોવા મળી હતી। શીતળા માત કી જય। ડભોઈ દર્ભાવતી નગરીમાં વંશ પરંપરાગતથી તળાવના કિનારે તથા શિવ મંદિરોમાં અલગ અલગ જ્ઞાતિના ગૌર મહારાજો પોતાના યજમાનો માટે માટીના શીતળા માતા બનાવી અને તેમના યજમાનોને શીતળા માતાની પૂજા કરાવે છે। આજરોજ અહીંયા રામેશ્વર મંદિર તળાવના કિનારા ઉપર અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ બ્રાહ્મણો શીતળા માતા બનાવી બેઠા છે અને ભાવિક ભક્તો અને યજમાનો તેની પૂજાનો લાભ લઈ રહ્યા છે। શીતળા માતાની પૂજા કરવાથી દરેકના ઘરની અંદર સુખ શાંતિ રહે છે અને તેના બાળકોને આખા વર્ષ દરમિયાન કોઈ શીતળા માતા કે કોઈ શીરવા કે કોઈ ઉપદ્રવ થતો નથી અને બાળકોને છૈયા છોકરા હારા રહે છે। દરેક ભાવિક ભક્તો આગલા દિવસે રસોઈ બનાવી બીજા દિવસે શીતળા માતાની કૃપા મેળવવા ઠંડુ ખાઈ અને ઉપવાસ જેવું કરી અને આ વ્રત કરતા આવેલા છે અને વંશ પરંપરાગતથી આ પ્રાર્થના ચાલ્યા કરે છે। અને આજે મને પોતાને 66 વર્ષ થયા। હું 66 વર્ષ એટલે 1970થી આ પૂજા કરાવું છું અને દરેક ભક્તોને ખૂબ પ્રેમથી પૂજા થાય છે અને કરાવીએ છીએ અને દરેક સુખ શાંતિ મેળવે છે। અસ્તુ।